એ પ્રમાણે છાંટો. ઓમ તસ્મા અરંગમા ભવો જગચક્ષયાય જિનવધા પૂજન યથા ચન બધું છાંટી ગયો. પવિત્રાભ્યામ માર્જનમ પવિત્રીકરણમ મહા. બસ ફૂલ રાખો હાથમાં. દીવા ભગવાનને નમસ્કાર કરો. ઓમ ભૂદીપ દેવ રૂપસ્ત્વમ કર્મ સાક્ષી વિઘ્નગ્રહ વચકર્મા સમાપ્તે ચ તાવત્તત્ર સ્થિરો ભવ. ઓમ દીપ નારાયણાય નમઃ નમસ્કાર સમર્પયામિ. ત્રાસમાં મૂકી દો ફૂલ. હવે ચોખા રાખો, ખાલી ચોખા. આકાશમાં ભગવાન સૂર્યનારાયણ ધ્યેય સદા સવિતો મંડલ મધ્ય ભરતે નારાયણ સરસિજાસન સન્નિવિષ્ટ ભગવાન મકર કુંડલવાન કિરીટી હરે રણમય વપુર શંખ ચક્ર ઓમ સૂર્યાય નમઃ. રામ નિમ્રમ સ સૂર્યાય નમઃ. સવિતો સૂર્યાય નમઃ. ધૃણે સૂર્યાય નમઃ. નમસ્કારાન સમર્પયામિ. છાંટી ગયો, ભગવાનને વધાવી ગયો. હવે ધરતી માતાના પધારો. પૃથ્વીત્વયા ધૃતા લોકા દેવિતવં વિષ્ણુના ધૃતા પંચધાર્યમાં દેવી પવિત્રં કુરુ શાસનં. સૂર્યે નમઃ. નમસ્કારા સમર્પયામિ. ફૂલ હાથમાં રાખો. જેના સાનિધ્યમાં બેઠા છીએ, જેની જગ્યામાં બેઠા છે એવા ભગવતી માં મહાકાલી. મહાકાલી માને પણ પ્રાર્થના કરજો, હે ભગવતી માં અમારા પરિવારનું સદાને માટે રક્ષણ કરજો. દુઃખનો નાશ થાય, સુખ આવે, શાંતિ આવે, પરિવાર ભેગો થઈને સારા સારા માના કામ કરે. એક બળ રે, એક શક્તિ, એક મન અમારા બધા પરિવારનું રે. એના માટે ભગવતીને પ્રાર્થના કરો. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ભગવતી રાજરાધેશ્વરી મહાકાલી માતાજી નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. ફૂલ બધા થાળમાં મૂકી દેવાના. પાંચમા સાક્ષી પધારેલા 5 વિદ્વાન બ્રાહ્મણો બ્રહ્મ દેવતાઓને ત્યાંથી નમસ્કાર કરવાના. નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય જગત્પિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો આગતભ્યો નમઃ. પુંજ બ્રાહ્મણેભ્યો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. ફૂલ હાથમાં રાખો. દ્રોકડી હોય તો દ્રોકડી કિના દાદા આપો. ગણપતિ બાપાને પગે લાગો. વિઘ્નેશ્વરાય વરદા યસુર પ્રિયાય લંબોધરાય સકલા યજગદ્વિતાય ગગનનાય સુતેયાય વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઉત્તરતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ભગવાન ગણપતિ બાપાની જ્યાં જ્યાં મૂર્તિ હોય, ગણપતિ બાપાને જો આવો ને પધારો. જ્યાં ગણપતિ બાપા હોય ત્યાં મૂકી જો. બસ પાછા હાથમાં બીજી બધી મૂર્તિઓ બધાના થાળામાં છે. ક્યાંક માતાજી છે, ક્યાંક નવગ્રહ છે, ક્યાંક શિવજી છે, ક્યાંક ભૈરવ દાદા છે, ક્યાંક માતૃકા યંત્ર છે, ક્યાંક એકલા નારાયણ છે. એ જે ગણપતિ બાપા સિવાય આ સ્થાપન કર્યા છે ને, એ સ્થાપનના દેવતાઓ છે. એ બધા સ્થાપનના દેવતાઓ તમારા થાળામાં છે. સ્થાપનના દેવતાઓ થાળામાં આવ્યા, થાળામાંથી પૂજા થઈ ગયા, પછી બધા સ્થાપનમાં જાય. આ બધા જ ભગવાનને નમસ્કાર કરવાના. ભગવાનને કહેવાનું આવો ને પધારો. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતા સ્તુનવંતિ દિવ્ય સ્તવે વેદે સાંગપદ ક્રમોપનિષદેર ગાયંતી સામગાદ્યાન મનસા પશ્યન્તિ યોગિનો યસ્યાસ્તન્ન વિદુષુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ. સ્વઃ માતૃકાજી નમઃ. કુલદેવજી નમઃ. રુદ્રાજી નમઃ. નવગ્રહદેવતાભ્યો નમઃ. ક્ષત્રપાલાજી નમઃ. ધ્યાયામિ ચિંતયામિ આવાહયામિ સ્થાપયામિ. ગણપતિ બાપા સિવાય જે મૂર્તિ હોય એની માથે પધરાવી દો. ગણપતિ બાપા સિવાયની મૂર્તિ ઉપર પધરાવી દો. પાછા હાથમાં ફૂલની પાખડી રાખો. બધા ભગવાન આવ્યા પણ બેસવાનું શું આપવાનું? તો કે ફૂલના આસન.
પકડી રાખો. રમયમ સુશોભનમ દિવ્યમ સર્વ સૌખ્યમકરમ શુભમ આસનમ ચ મયા દત્તં ગ્રહણં પરમેશ્વર સ્થાપિત દેવતાભ્યો નમઃ. આસનાંતે પુષ્પાસનમ સમર્પયામિ. 4 વાર પાણી પધરાવવાનું પુરુષોએ, બેનો હાથ અડાડવાનો. ચમચી અડે નહીં એમ ઉપરથી, હો, ટચ ન થાય ભગવાનની માથે. પધરાવો 4 વાર. ઓમ ગમ ગણપતયે નમઃ. પાદયો પાદયમ સમર્પયામિ. હસ્તયો અર્ઘ્ય સમર્પયામિ. આચમનય સમર્પયામિ. સ્નાનય જલમ. સમર્પયામિ. બે ભગવાનો તો બેની ઉપર, બે ભગવાનો તો બેની ઉપર. હવે પંચામૃતનો વાટકો લેવાનો. ડાબા હાથમાં વાટકો લેજો, ડાબા હાથ. અને જમણા હાથે 5 ચમચી ભરી ભરીને, એક મૂર્તિ હોય તો 1, 2 હોય તો 2, 5 વાર પધરાવો. ઓમ દૂધ દહીંનો વાટકો ભગવાન. હા, પંચામૃત દૂધ દહીં. ઓમ મંજનદયઃ સરસ્વતી ધતરો તસઃ સરસ્વતી તો પંચદા ભાવચરિતાઃ પયોદધિ ઘૃતમ ચૈવ મધુ ચ શર્કરાન્યતમ પંચામૃતમયાનિતં સ્નાનાર્થં પ્રતિગૃહ્ય. પંચામૃતસ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતે આચમનીયં સમર્પયામિ. અભ્યંગ સ્નાન લઈ જાઓ. આમાંથી 1 ચમચી ભરી લો અને ચમચી ભરીને પાસ કરતા જાઓ. એક ભાઈ, બીજો ભાઈ, બીજો ભાઈ, ત્રીજા ભાઈ, એમ 1 ચમચી ભરી. એમાં અત્તર વાળું પાણી, એમાં ચંદન વાળું પાણી, એમાં ગંગાજળ, બધું જ આપણે એક વાટકામાં તૈયાર કર્યું છે. તો ચમચી પકડી રાખો. હરિ ઓમ ઇદગું હવિ ત્રજનનમ સ્તુતશવીરગું સર્વગણગું સ્વક્તયે આત્મસની પ્રજાસની પશુસની લોકશન્ય ભયસની અગ્નિ પ્રજામ બહુલામ કરોત્પન્નમ પયો રેતો સમાસો દત્ત ગણપતયાદિ સ્થાપિત દેવતાભ્યો નમઃ. અભ્યંગ સ્થાનમ સમર્પયામિ. 2 ચમચી પાણી પધરાવવાનું. અભ્યંગ સ્થાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતે આચમનીયં સમર્પયામિ. હવે ફૂલ રાખો હાથમાં, બધા 1 પુષ્પ હાથમાં રાખો, હાથ જોડી રાખો. સકલ પૂજા પરિપૂર્ણાર્થે ગંધાક્ષત પુષ્પૈઃ સંપૂજ્ય. ભગવાન ઉપર પધરાવી દો. 2 હાથ જોડી રાખો. एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो તન્નો પ્રચોદયાત. उत्तरे निर्माल्य विसृज्य. ફૂલ લઈ લો ભગવાનની પાસેથી. પુષ્પ લેવાનું, નમન કરવાનું, સૂંઘી લેવાનું, થાળને બહાર મૂકી દેવાનું. 1 ચમચી પાણી લે, હાથ ધોઈ નાખવાનું. હાથ ધોઈને બીજું ફૂલ લેવાનું, બીજું બોલતું ભગવાન ઉપર પધરાવી દેવાનું. પુનશ્ચ અભિષેકાર્થે ગંધાક્ષત પુષ્પૈઃ સંપૂજ્ય. પુષ્પ પધરાવી દો. હવે પાણીના ઓલા કૌશા લઈ લો હાથમાં. ગીગાભાઈ, ઝીણી ઝીણી ધાર કરવાની ભગવાન ઉપર. 2 હાથે નીચેથી પકડવાનો, ગળેથી નહીં. હા, રેડી. વાહ. ધીમે ધીમે. શ્રી નારદ ઉવાચ प्रणमय शिरसा देवं गौरीपुत्रं विनायक प्रथमं वक्रतुण्डमक एकदन्तं द्वितीयकं लम्बोदरं वन्दवं च धस्तं विकटमेव च नवमं बालचन्द्रमक दशमं तो विनायक द्वादशैतानि नामानि त्रिसन्धमय पतन्नरा विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनाम्
મોક્ષાર્થે લભતે ગણપતિ સ્તોત્રમ ષડભિર્માસે ફલમ લભે લભતે નાથ સંસય અસ્તિભ્યો બ્રાહ્મણે લિખિતભાય સમર્પયે તદ્યાનદ્યાભાવે સર્વ કરે સસ્ય પ્રસાદતા નમો 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 સિદ્ધિ વિનાયક દેવ કી જય સ્નાનમ સમર્પયામિ સ્નાન કરાવો ભગવાન नमामि गंगे तव पाद पंकजम सुरासुरवंदित दिव्य रूपं भक्तिं भक्तिं दददासिनित्यं भावन सारेण सदा नर देवी सुरेश्वरी भगवती गंगे त्रिभुवन तारिणी तरल तरंगी शंकर मौलि बिहारी निर्मले मम मतिरास्तां तव पद कमले मम मतिरास्तां तव पद कमले गणपति आदि स्थापित देवताभ्यो नमः शुद्धोदक स्नानं समर्पयामि रेडी भगवान नवराવી દીધા હવે લાલ નાણા શરીરનો ટુકડો રાખો બધાને આગળ લાલ નાડું આપેલું છે લઈ લો પહેરાવી દો ભગવાન સર્વભૂષાદિ સૌમ્યે लोकलज्जा निवारणे मयो भगाजिते तुभ्यं आश्रसेवति गृह्यता देवताभ्यो नमः वस्त्रोपवस्त्रं समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतिर्यत् सहजं आयुष्यमगनं प्रतिमुच्य सुमनं पुरस्तात् फलमस्तु तेजा यज्ञोपवीतं उपनह्यामि चंदना चांदला चोखा श्रीकंडनं चंदनं दिव्यं गंधाढ्यं सुमनोहरं विलेपनं सुरेश्रेष्ठ चन्दनं प्रतिगृह्यता अक्षतां च सुरश्रेष्ठ कुङ्कुमाक्ता सुशोभिता मया भक्त्या ग्रहाणं परमेश्वर फूलराजो फूल पधराओ फूल मालयादिनि सुगंधिनि मालतीयादिनि भे प्रभो मया निधानि पुष्पाणि पूजार्थं प्रतिगृह्यता पुष्पं समर्पयामि द्रोकड़ी पधराओ गणपति बापानी ऊपर तुलसीना पान बीलीपत्र जे हाजर होय पधरावो जे भगवान जे वालू छे पधरावो तुरवान कुरान समर्पयामि अबील गलाल कंकु दादा बधाने पधरावीने पास करता जाओ अबील अंत उदयता परमेश्वर अबीले आयुषो वृद्धिं गुलाले प्रीतिवर्धनम् सिन्दूरेण समायुक्तं सौभाग्यं प्रतिगृह्यता सर्वसौभाग्यद्रव्यं समर्पयामि अबील गुलाल कंकु सिंदूर हरिद्रा બધું છાંટતા જવાનું એક છટાઈ ગયા પછી બીજું બીજું છટાઈ ગયા પછી ત્રીજું એમ બધું છાંટતા જવાનું અને પછી બધું છટાઈ જાય પછી કયો આપણે ભગવાનને ધૂપ આપવાનું છે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ વાગી જાય કોકને લાગી જાય મારતો નહીં વાગી જાય ગુડ થાય મારવાનું રહેવાતું શૈલેષ ચાલો પાણીની ચમચી ભરો વનસ્પતિ રસદ ભૂતો ગંધાઢ્યો ગંધવુત્તમઃ આગ્રેયં સર્વદેવાનાં ધૂપોऽયં પ્રતિગૃહ્યતા પાણી છે થાળામાં પધરાવી દો બીજી ચમચી પકડો
साध्यं च वर्त संयुक्तं वह्निना योजितं मया दीपं गृहाण देवेशं त्रैलोक्यं निमिरापः એ પાણી પણ થાળામાં પધરાવો દીપમ દર્શયામિ હાથ જોડી રાખો ઓમ શર્કરા ઘંટકાદિયાનિ દદિક્ષે રિક્તાનિ ચ आहारं भक्षभोजं च नैवेद्यं प्रतिगृह्यता નૈવેદ્યમ નિવેદયામિ ડાબો હાથ માં ખાડો રાખવાનો જમણા હાથે ભગવાનને જમાડવાનો ઓમ પ્રાણાય स्वाहा અપાનાય स्वाहा જ્ઞાનાય स्वाहा ઉદાનાય स्वाहा ઓમ સમાનાય स्वाहा હાથ લઈ લેવાનું એક ચમચી પાણી થાળામાં મૂકવાનું બધી પાનીયમ समर्पयामि પાછો ડાબો હાથ આંખ ખાડો જમણા હાથે ભગવાન ભાવ અને પ્રેમથી ઓમ પ્રાણાય स्वाहा અપાનાય स्वाहा જ્ઞાનાય स्वाहा ઉદાનાય स्वाहा ઓમ સમાનાય स्वाहा હાથ લઈને 4 ચમચી પાણી થાળામાં મૂકો પૂર્વાભૂષાન સમર્પયામિ ઉત્તરાભૂષાન સમર્પયામિ મુખ પ્રક્ષાલન સમર્પયામિ હસ્ત પ્રક્ષાલન સમર્પયામિ કરોદ વર્તનાર્થે નમસ્કાર समर्पयामि હાથ જોડી રાખો મુખવાસાર્થે ભૂગી ફલતાંબુલમ समर्पयामि દક્ષિણા મૂકવી જોઈએ જો કાંઈ હોય હાજરમાં તો દક્ષિણા મૂકજો અને ન હોય તો પછી ચોખા હોય તો મૂકવાની છે પણ ન હોય તો ચોખા ગીગાભાઈ ચોખા મૂકી દો પછી છેલ્લે આવી તો ઘણી દક્ષિણા આવશે પણ પછી 5 બ્રાહ્મણ છે છેલ્લે તમારે બધા ભૂદેવોને જે સારું લાગે દેવાનું હિરણ્યમ દક્ષિણામ સમર્પયામિ ચાલો આરતી પેટાવો ચંદ્ર દાદા ટીણા દાદા ભગવાન આરતી પેટાવો ઉભા થઈ જાઓ બધા શ્રી ગણપતિ ગદાનંદ મહારાજ કી જય જય ગણપતિ દેવા પ્રભુ જય ગણપતિ દેવા હાલો ઓમ જય ગણપતિ દેવા વિઘ્નેશ્વર વરદાયક શંભો સુખદાતા હે દાદા સુખદાતા પ્રથમ તમારું પૂજન પ્રથમ તમારું હરિય વિભુત્રાતા ઓમ જય ગણપતિ દેવા આ શુક્લ ચતુર્થી તે માગદ ભાદર હે દાદા સચ ભાદર સકલ ભક્તોએ પ્રેમ સકલ ભક્તોએ ભાવે ઉત્સવ આદર ઓમ જય ગણપતિ દેવા આ ભાવ ધરે પ્રભુ તારે આરતી ઉતારું હે દાદા આરતી ઉતારો વિન કરજો ઓમ જય ગણપતિ દેવા વિઘ્નેશ્વરની આરતી જય કોઈ ગાશે હે દાદા
જઈને ગાતે વદન પ્રતાપે શંભો વદન પ્રતાપે કૈલાસે જાતે ઓમ જય ગણપતિ દેવા ઓમ જય ગણપતિ દેવા પ્રભુ જય ગણપતિ દેવા હે દાદા જય ગણપતિ દેવા પ્રેમ ધરે પ્રભુ તારે ભાવ ધરી પ્રભુ તારે કરીએ નિત્ય સેવા ઓમ જય ગણપતિ દેવા સાગર પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડારી ગંગા મંગલાય હરે સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે બોલ શ્રી ગણપતિ ગદાનંદ મહારાજ કી જય બેસી જાઓ તમારી જગ્યાએ બેસીને ફરતી ધારાવડી આપો આરતીની બહાર બસ વાહ ભાઈ એક ભાઈ જેની પાસે આરતી છે ધારાવડી આપી દો યાની ગાની જપામાની જનમાંતર કૃતાની જનાની સર જમણા હાથે ભગવાનને આરતી આપજો ભગવાનને આરતી આપીને તમે બધા જ આરતી લેજો આરતી લઈ હાથ ધોઈ નાખો આરતી લેવાય જાય એટલે હાથ ધોઈને હાથમાં ફૂલ રાખવાના પુષ્પની પાકડી રાખવાની હાથ જોડી રાખવાના ભગવાનને પગે લાગવાનું પ્રાર્થના કરવાની હે ભગવાન તારી 1650 પૂજા કરીશ હે ગણપતિ બાપા હે મહાકાલી માં હે ભગવાન બોલિયાનાથ સેવા મારી માની લેજો પૂજા મારી માની લેજો હે ભગવાન અમારા મનથી અમારા વચનથી અમારા વિચારોથી અમારી બુદ્ધિ વડે આપની પૂજા કરીશ હજી આમાં કાંઈ પણ ભૂલચૂક હોય તો ભગવાન કહીએ મોટું મન રાખીને અમે તો તારા નાના બાળકો છીએ ભગવાન માતાજી અમને બધાને માફ કરજે ઓમ જગનેન જગ્નમય દંત દેવાસ્તાનિ ધર્માનિ પતમાન્યાસન્નઃ દેહનાકં મહિમાન સચંતયત્ર પૂર્વે સાધ્ય શાંતિ દેવા સુગંધિ પુષ્પાણિ યથા કાલોત ભવાની ચ પુષ્પાંજલિર્મયા દત્તો ગ્રહાણં પરમેશ્વર સ્થાપિત દેવતાભ્યો નમઃ ચરણ કમલે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ બધા પાસે ભગવાન છે હવના ભગવાન પાસે ફૂલ મૂકી દે લઈ લીધા થાળીમાં લઈને ત્યાં ટીના દાદા નંબાવી દો વેસ્ટર્ન શાસ્ત્રીના બધા પુષ્પ આપી દેવાના ત્યાં દાદા બધા ભગવાન તમારી પાસે છે ને ટીના દાદા વાહ ભાઈ વાહ મને એમ કે બધા પાસે એક એક છે તમે લઈ લીધા કામ પાકો તમારું પાણીની ચમચી પકડી રાખવાની ભાઈ ત્યાં ભુવા હતા ને દાદા શ્રીફળ આપી દેજો ભુવા હતા ને રક્ષ રક્ષ ગણાધક્ષ રક્ષ ત્રૈલોક્ય રક્ષક ભગતાનામ ભયમ વૈ માતુર કૃપા સિંધો શાન માતુર ગજ પ્રભો વરદરવાંબરમ દેવી વાંચિતમ વાંચિતાર્થ અનેના સફલાર્ઘેના ફલદોસ્તુ સદા મમ ત્યાં ભુવાતા તમે પાણી પધરાવી દો શ્રીફળની માથે દેવાભાઈ તમે નારિયેળ માથે પધરાવો દિનેશભાઈ તું પધરાવી દે શ્રીફળ તમારી આગળ આવે છે પછી નારિયેળની ઉપર જલ પધરાવજો વિશેષાર્ય ફલ જલમ સંભાય સ્તુતિ પાઠ બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરવાની ભક્તાર્થી નાશન પરા યગણેશ્વરાય સર્વેશ્વરાય શુભદા યસુરેશ્વરાય વિદ્યાધરાય વિકટા યજવામનાય ભક્ત પ્રસન્ન વરદાય
नमो नमस्ते नमस्ते ब्रह्मरूपाय विष्णुरूपाय ते नमः नमस्ते रुद्ररूपाय कलिरूपाय ते नमः लंबोदर नमस्तुभ्यं सततं मोदकप्रियं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गणपतयादि स्थापित देवताभ्यो नमः प्रार्थना पूर्वक नमस्कार समर्पयामि पाણીની ચમચી ભાઈઓ ભરી રાખો બેનો હાથ દાડો અનેન ભાવ ભક્તિ મતિ શ્રદ્ધાનુસારેણ સ્થાપિત દેવતાનાં પૂજનમ સર્વવિદેહ પરિપૂર્ણતામસ્તુ અસ્તુ પરિપૂર્ણમ પાછી પાણીની ચમચી પકડી રાખવાની કૃતસ્ય કર્મણ શાંગતા સતિ અર્ધમ પ્રેષાત્મક પુણ્ય વાચન કર્મ અહમ કરીષ્ય પાણી મૂકી દો ત્રાસમાં બોલો ટીણા દાદા એક આઈને એક ન્યાય તૈયાર કરી નાખો આ તો પણ બધાને તો આપો બધું હોય તમારી પાસે તો નારિયેળ હે હા એક રાંધજો લોટો ભાઈ પાસે છે ને તમે કરો એક ને ભોવાતા પાસે મૂકી દો રેડી ચાલો પેલા બધા જમીન હાથ અડાડો આવી પૃથ્વી મહિદ્યો પૃથ્વી જન ઇમમ જગનકો મિમિક્ષતામ બપ્રેતાનો ભરીમભી બે દાણા સુધીનામ ચ તજ્જલમ પર્યામ્યહમ બે દાણા ચોખા જેની પાસે કૌશો છે એની માથે હવે લોટો મૂકી દો કલશો બસ એક ચમચી પાણી ભરી અને ભુવાતા એમાં પધરાવી દો એટલે વાટકામાંથી કલશો બરોબર ચાલો હવે એમાં અબીલ ગુલાલ કંકુ ચોખા અને સોપારીને સિક્કો પધરાવો ઓમ ગદયઃ સમવતદાગ્રે ભૂતશજાતઃ પતિરેકાસીત સદાદાર પૃથ્વીન્દ્યામદેવં કસ્મે દેવાય વિકાવિધિમઃ એમાં ચોખાના દાણા પંચરત્ન એમાં એક સોપારી ઓમ જાહા ફલિનિર્જા ફલા પુષ્પાજા સપત્પિણે બૃહસ્પતિ પ્રસદાસ્તાનો મંચન ધ્વગોહસઃ એકાદો સિક્કો હોય તો બધા વચ્ચે એક નાખી દો પધરાવ્યો ओम हिरण्यगर्भः समवतदाग्रे भूतशजातः पतिरेकाशीत सदाधार पृथ्वीन्द्यामुतेमं कस्मे देवाय हविकाविधिमः सोपारी सिक्को थोड़ी माटी लेजो कुंडनी बाजुमांथी छाण माटी जे आवे ने ई लई माटी पधरावी दो कलशમાં सप्तमृतिकाम समर्पयामि હવે પેલા ધ્રોકડી અમાએ પછી આંબાના પાન અથવા આંબાના પાન નાખીને એમાં ધ્રોકડી પધરાવી દો તો ધ્રોકડી દેખાય પેલા પાન પધરાવી દો ગીગાભાઈ 5 પાનનો ઝુમકો પેલા નાખી દો 5 પાન આમ ગાંડલી અંદર રહે હા આપણે જેમ કરીએ છે બીજા પાન આપે ને આપો ગીગાભાઈ ને આપો બસ રેડી 3 કરી નાખો હવે એ ઓલી ધોકડી એમાં ભરાવી દો રેડી હવે શ્રીફળ એની માથે મૂકી દો ચોટી ઉપર રહી શ્રીશ્ચતેતિ મંત્રેણ શ્રીફલમ નિધાય पूर्णादर विमला भत सुपूर्णा पुनरापत स्वसनेव विक्रीणावाय कपूर्जतो शतक्रतो वाह भाई वाह रेडी હવે બધાએ ફૂલની પાંખડી રાખો કલશ તમારી સામે છે બે હાથ જોડી કલશના દેવતાઓને નમસ્કાર કરવાના નમો નમસ્તે स्फटिका प्रभाय यदो मंगलाय
पाशपाणि नमस्तुभ्यं पद्मिनी जीवनायकं पुनयावचनं यावत् धावतवं शन्तिधो भव अपां पतिवरुणाय नमः वरुणं साङ्गं सपरिवारं सायुधं सशक्तिकं आवहयामि स्थापयामि બધા પુષ્પ ભેગા કરી અને કલશની ઉપર શ્રીફળ પધરાવી દેવાનું પુરુષોએ જમણો પગ વાળવાનો તમને બધાને ખ્યાલ છે જમણો પગ વાળી જવાનું વારા ફરતી બધાએ લેવાનું અહીંયાથી ચાલુ કરવાનું ત્યાં ભુવાતા તમે જમણા ખંભે રાખજો પછી દેવાભાઈ પછી દિનેશભાઈ બેનો હાથ અડાડજો વારા ફરતી અમે કહીએ બસ ઓમ ખંભે જ આવે હા ત્રિણીપદા વિદક્રમે વિષ્ણુર્ગોપાદાભ્યહતો ધર્માણિ ધાર્યન્ના દીર્ઘાનાગા નદીઓ કિરયસ્તને વિષ્ણુપદાનિ તદેનાય પ્રમાણેન પુનયં પુનયામ દીર્ઘમાયુરસવિધિ ભવન્તો બ્રુવન્તો તેનાય પ્રમાણેન પુનયં પુનયામ દીર્ઘમાયુરસુ નીચે મૂકી દો બીજા ભાઈને આપી દો ओम त्रिणीपदा विचक्रमे विष्णुर्गोपादाभ्यहतो धर्माणि धारयन्ना दीर्घानागा नद्यो गिरियस्तणे विष्णुपदानि च तेनाय प्रमाणेन पुनयं पुनयाः दीर्घमायुरस्मिते भवन्तो तेनाय प्रमाणेन पुनयं पुनयाः दीर्घमायुरस्तु નીચે મૂકી દેવાનું તમારે લેવાનું કરારવિંદેન પદારવિંદમ मुखारविंद विनिवेशयन्तं वटस्पत्रस्य मुनेशयानं मुकुन्दं मनसा स्मरामि श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे बसवामृत मे तदेव गोविंद दामोदर माधवेति हेनायुः प्रमाणेन पुनयं पुनयाहं दीर्घमायुर्सुविधि भवन्तो ब्रुवन्तो तेनायुः प्रमाणेन पुनयं पुनयाहं दीर्घमायुरस्तु નીચે મૂકી દો ને પલોઠવાને બેસી જાઓ ચાલો પાણીની ચમચી ને વાટકો બધું પાસે રાખો તમે એક એક ચમચી પાણી મૂકતા જાઓ થાળામાં વાટકા પાણી નો ભરી લો હા કલશામાંથી પાણી ભરી લો વાટકામાં ચમચી રાખજો ચમચી વડે એક એક ચમચી પાણી ત્રાસમાં મૂકતું જવાનું હરિયે નમઃ બરોબર ભરી લો બધા લોટા અને વાટકા બધું ભરી લો રેડી ओम तिथि कर्ण मुहूर्त नक्षत्र ग्रह लग्नादि देवता तिथि कर्ण सौमूर्ते शक्र साधि देवते दुर्गा पांचाल्यो दुर्गा विश्वदेवा दुर्गा सर्ववेदा ब्रह्मश्च ब्राह्मणाश्च श्री सरस्वतीयो श्रद्धा मेधे भगवते कात्यायनी भगवते रिद्धि करे भगवते सिद्धि करे भगवते पुष्टि करे भगवते तुष्टे करे भगवन्तो विघ्न विनायको सर्वाः कुल देवता सर्वाः ग्राम देवता सर्वाः इष्ट देवता बार मुक्त जावानु भाई नीचे ओम शुभानि ओम मोत शुभानि वर्धन्ता अघोराः सन्तु सोम याचिदारस्तन सन्तु पाचे अंदर मुक्त जावान ओम शुभानि वर्धन्ता संतो यतवः संतो नदयः संतो गिरयः संतो तीर्थयः संतो भूतयः संतो अहोरात्रे शिवे श्राताम चमची पकड़ी राखवानी निकामे नः पर्जन्यो भरे गतु फलवत्यो नो गते पचन्ताम यो क्षेम कल्पताम शुक्रांगारक बुध बृहस्पति शनिश्चर राहु केतु सौम्य सहित आदित्य मुर्गा सर्वे ग्रहाः भगवान नारायण भगवान स्वामी महाशयन प्रिय
પુનિયા કાલાન વાચીએ બે હાથ જોડી રાખવાના. અહીંયા કલશની પૂજા કરી 5 પ્રકારના આશીર્વાદ માંગવાના. પહેલા આશીર્વાદ અમને પુણ્યની પ્રાપ્તિ થાય. બીજા આશીર્વાદ અમારું કલ્યાણ થાય. ત્રીજા આશીર્વાદ અમારા ઘર પરિવારમાં રિદ્ધિ સિદ્ધિ આવે. ચોથા આશીર્વાદ લાંબુ અને નિરોગી આયુષ્ય થાય. પાંચમા છેલ્લા આશીર્વાદ શ્રી નામની લક્ષ્મી પ્રાપ્ત થાય. હાથ જોડો, પ્રાર્થના કરો. ભો બ્રાહ્મણા ભો દેવા મહ્યમ સહ કુટુંબિને મહાજના નમસ્કુર્વાનાય આશીર્વદન પ્રક્ષમાણાય મયા ક્રિયમાનસ્ય પૂર્વોક્ત સંકલ્પંગીભૂતમ પુનયાહમ કલ્યાણમ રિદ્ધિમ સ્વસ્તિમ શ્રી રસવિતે ભવન્તો ભ્રુવન્તો અસ્તુ પુનયા અસ્તુ કલ્યાણ કર્મરિદ્ધિતા આયુષ્મતે સ્વસ્તિ અસ્તુ શ્રી અસ્તુ શ્રી અસ્તુ શ્રી અસ્ય કર્મણઃ ઇત્યાદિ આશીર્વાદ. પાણીની ચમચી પકડી રાખવાની ભાઈઓએ. અનેન પુણ્યાહ વાચન ઘેન કર્મણા ભગવાન પ્રજાપતે 2 મિનિટ જગ્યા બદલવાની. ભાઈઓની જગ્યા ભાઈઓ, ભાઈઓની જગ્યા ભાઈઓ. શીટ ચેન્જ કરી નાખો. ભૂદેવો તમે અભિષેક કરો. ટીણા દાદા પધારો. ચાલો બંને ભૂદેવો ઉભા થઈને યજમાન આવી રીતના ખોબો રાખો બધા ભાઈઓ ભાઈઓ. રેડી? પંજારદયા હત્સાર સવારે મા બેયં દેધતરો સાલાહ સારગમને તો પંજદા કોને ભાવચરિતા વરુણો રાજા ભગમ સૂર્યો બૃહસ્પતિ ભગમ વાયુષ્ય ભગમ સત્તરસયો વિદો એતે સ્વામ અભિષિંચતો સર્વકામાર્થસિદ્ધયે સર્વકામાર્થસિદ્ધયે સર્વકામાર્થસિદ્ધયે. જે પાણી એવું તમારે માથે લગાડી દો. વાહ. પાણીની ચમચી પકડી રાખો. અહીંયા બ્રાહ્મણો દક્ષિણાઓ દેવી જોઈએ, પણ આવા તો ઘણા બધા ટોલ આવશે. બરોબર? છેલ્લે ભૂદેવોને દક્ષિણા અર્પણ કરશો. અભિષેક કર્તુભ્યો બ્રાહ્મણેભ્યો યથોત્સાહમ દક્ષિણામ દાસદેન ભગવાન નારાયણ જે મતમ પાછો બેસી જવાનું. તમારે ક્યાં પાણી બાણી ક્યાં પીવું નથી ને? ચા પાણી કાંઈ કોઈને? આ તો તમારા ઘરના ને કયો અમે મહેમાન છે, પીવું હોય તો કોકને કયો તમે. કા શૈલેષ દિનેશ કે હા? મેં કીધું તો કયો ભાઈ બેસી જાઓ. આવે પછી ઉભા થજો, બેસી જાઓ. કઈ રાખો કાંઈક સમય આપણે પાસે ઓછો છે એટલે આવે પછી તમને ઉભા કરી દેવું. બરોબર? પાણી ચા જે આવે ને ત્યારે ઉભા કરી દેવું. ચાલો પાછી પાણીની ચમચી પકડી રાખવાની. કૃતશકરમણ સાંગતા શદીહરથમ મંડપ ષોડશ સપ્તમાત્રિકાન ધ્યાનાવાહન સાપન પ્રતિષ્ઠા પૂજન કર્મઃ હરિસ્ય. પુષ્પની પાખડી રાખો, ફૂલ રાખો, બે હાથ જોડી રાખો. અહીંયા બીજા સ્થાપનની પૂજા છે ભાઈ યજમાનો. બીજું સ્થાપન છે ગણપતિ બાપાનો પરિવાર છે, જેને ષોડશ માત્રિકા કહેવાય. ષોડશ માત્રિકાને પ્રાર્થના કરવાની. અમારે ઘરે જયારે શુભ પ્રસંગ હોય, આપણે ઘરે જયારે દીકરા કે દીકરીના લગ્ન હોય ને, ત્યારે જયારે દાદા થાંભલી નાખવા આવે ત્યારે ચાંદલા કરે. 7, 6, 5, 4, 3, 2 ને 1. આ મંડપ માત્રિકા છે. મંડપ માત્રિકાના દેવતા છે. બધાને પગે લાગવાનું. ગૌરી પદમા સચી મેધા સાવિત્રી વિજયા જયા દેવસેના સુરદા સ્વાહા ધૃતિ પુષ્ટિ તથા તુષ્ટિ આત્મનઃ કુલ દેવતા શ્રી લક્ષ્મી સર્વતિર્મેધા સ્વાહા પ્રજ્ઞા સરસ્વતી માંગલ્યેષુ પ્રપુજયન્તે શાપેતા વ્રતમાતરં. બધા કોલ અહીંયા ચંદ્રદાદાની થાળીમાં આપી દેવાનું. મંડપ માત્રિકા ષોડશ માત્રિકા સપ્ત માત્રિકાજી નમઃ નમસ્કારાં સમર્પયામિ. પાણીની ચમચી પકડી રાખવાને સ્મરણ માત્રેણ પૂજનેન મંડપ ષોડશ સપ્ત માત્રિકા પ્રિયતા નમઃ. પાછી પાણીની ચમચી પકડવાની. આયુષ્ય મંત્ર જપમ કરી પાણી મૂકી દેવાનું. બે હાથ જોડવાના.
સોમનાથ દાદા તલેશ્વર દાદાને કહેવાનું અમારા પરિવારની લાંબુ આયુષ્ય થાય. અશબત્તમ બલિર્વ્યાસો હનુમાન જ વિભીષણ આયુષ્યમ 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 અભિવૃદ્ધિરાસ્તુ. પાછી પાણીની ચમચી પકડવાની, અહીંયા ગાયને ખડ અને પારેવાને ચણ, આ બે કામ તમારે કરવા જોઈએ. આજે ન થાય તો આવતીકાલે ભૂલ્યા વગર બધાએ પોતપોતાની રીતે ખડ નાખી દેવાનું અને પારેવાને ચણ નાખવાની. વૈષદેવ ફલાધિકાર પ્રાપ્તિ અર્થમ યથાશક્તિ દાન વિધિનામ દાનંચ પાણી મૂકી દેવાનું, બે હાથ જોડવાના, ગાય માતાને પ્રાર્થના કરવાની. ગાવો મે અગ્રતઃ સંતો ગાવો મે સંતો પૃષ્ઠતઃ ગાવો મે હૃદયે સંતો ખવા મધ્યે વસામ્યઃ. સુરભ્યે નમઃ કામધેનવે નમઃ નમસ્કારાન સમર્પયામિ. શ્રી ગૌ માત કી જય. હવે આપણે ગ્રહ પ્રવેશ કરવાનો. એકાદી દીકરી કવારકા જો હોય તમે બધા આપણે ઉભા થઈ અને બહાર આવી જાઓ. મોઢની ઓલા ફળા પણ આપણે ભુવાતા હવે કોક હોય ને દીકરી તેને માથે એક દીકરી ફળા લઈ લે, એક દીકરી આપણે ઓલો કલહ પુણ્યા વાંચન લઈ લે. બે દીકરીઓ બોલાવી કવારકા. બધા ઉભા થઈ જાઓ અને મઢની બહાર બધા આવવાનું છે ઉમરે. ત્યાં ઉમરાની આપણે પૂજા કરવાની છે, બરોબર? અને આપણે ફળાને ને જે કલહ ને બધા એ વાસ્તે ગાસ્તે નવા મઢમાં લેવાનું છે, બરોબર? તો દીકરી બે બોલાવી લો, નનકુડી સરસ મજાની. અને એને આપણે ટીના દાદા એને ચાંદરો ચોખા કરીને બે કવારકાને તૈયાર કરી અને ફળાનો થાળો, હા રેડી હાલો. મોજ આવે ને ફળા આપી દે, મોજ આવે ને કળશ આપી દે. તમે બધા બહાર આવી જાઓ ભાઈ, બધા બહાર ઉભા રહીજો ઉમરા પાન. બસ હજી એક દીકરી બોલાવી. પરિવારના સભ્યો બધા ત્યાં મંડળની બહાર આવી જાઓ. હવે આપણે નવા બધા બહાર આવી જાઓ, પરિવારના બધા સભ્યો બહાર. કારણ કે જ્યાં સુધી વાસ્તુ ન થાય ત્યાં સુધી આપણે કોઈએ પરિવારે આ ઘરમાં આ મઢમાં આવવાનું ન હોય, એવો નિયમ છે. હા, કારણ કે અત્યારે આ મઢ ઉપર બ્રાહ્મણોનો હક હોય. બ્રાહ્મણો તમને આજ્ઞા આપે કે તમે તમારા નવા મઢમાં માતાજીના મંદિરમાં પ્રવેશ કરો, ત્યારે જ તમે પ્રવેશ કરી શકો, ત્યાં સુધી પ્રવેશ થાય નહીં. એટલે હવે આપણે સુંદર મજાનું આપણું આ નવું મંદિર બની ગયું માતાજીનું. તો હવે આપણે સુંદર મજાના માતાજીના ફળા અને કવારકાના માથે કળશ બધું લેવાનું, ઉમરાની પૂજા કરવાની. આપણી સામે થઈ જાઓ, ઉમરાની પૂજા પેલા સરસ મજાની કરાવજો ભુવાતા નાથે. અને
સ્વસ્તિ સ્તુયા વિના સાક્ષાત ધર્મ કલ્યાણ વૃદ્ધિતા વિનાયક પ્રિયા નિત્યમ ત્વામ ચ સ્વસ્તિ બ્રુવન્તુ નઃ નારદાદયા ઋષિગણા યે ચાન્યે ચ તપોધના ભવન્તુ તતમાનસ્ય આશીર્વાદ ઉમરાની પૂજા કરજો ભાઈ પંચામૃત પાણી વડે સ્નાન કરાવી સાથિયા કરજો મહાલક્ષ્મી માના પગલા કરજો પૂજાપો છાંટી ફૂલ પધરાવજો દીકરીને માથે કલશ દાદા વચ્ચે પધરાવી દેજો બરાબર મિડલ ભાગમાં પછી એક ત્યાં કપૂરની ગોટી પેટાવજો ભાઈ દીવો ત્યાં મૂકેલો છે ત્યાં ભુવાતા નાથે દીપ ધ્યાન કરજો ટીના દાદા ત્યાં બલિદાન ભગવાન ભૈરવ દાદાનું આપવાનું ઉમરામાં ભૈરવ દાદા આપણા મઢની મંદિરની રક્ષા કરે માટે ભૈરવ દાદાને યાદ કરવાના નારિયેળ આપો જય ભગવતી એક શ્રીફળ આપો નારિયેળને ભાંગી નાખો દાદાને હાથે જય ભગવતી મહાકાલી માત કી જય ચાલો ત્યાં શ્રીફળ ભાંગી નાખો ટીના દાદા આપો નારિયેળ આપો ઝડપથી બસ આપી ગયો જય હો આ સુંદર મજાનું માતાજીનું નવું મંદિર બની ગયું અને એ નવા મંદિર નવા મઢમાં આજે વાતે ગાતે માતાજીની આપણે સ્થાપના કરીએ છીએ પરિવારનું ભાગ્ય ઉઘડી ગયો કે આજે આ નવા મઢમાં માતાજી આવે અને એ નવા મઢમાં ભગવતી પધારે જેથી આપણા પરિવારનું કલ્યાણ થાય સુખ આવે માતાજી શાંતિ આપે માતાજી બધાને કમાણીમાં લાભ આપે એના માટે નવા મઢની અંદર માતાજીને પધરાવ્યા શ્રીફળ ભાંગી નાખો એક ક્ષેત્રપાલ ભગવાન કી જય પછી દાદા 12 હાકની પૂજા કરાવો ભુવાતાના તો ઉભા કરી દો એને ત્યાં ગણપતિ બાપાની ટાઇલ્સ ઉપર હોય અથવા તો ગણપતિ બાપાનું નામ લઈને આ ચાંદલો કરજો ડાબી બાજુ ને જમણી બાજુ 12 શાકની પૂજા કરજો એ 12 શાકના 4 ખૂણા હોય અગ્નિ ખૂણો એની પૂજા કરજો નૈઋત્ય ખૂણાની પૂજા કરજો વાયવ્ય ખૂણાની પૂજા કરજો ઈશાન ખૂણાની પણ સાથે સાથે પૂજા કરી લેજો 12 શાખના 4 ખૂણા 4 દિશા જેમ સવારે વાત કરી ને હિમાદ્રીમાં એમાં 12 શાખના દેવતાઓની પૂજા કરવાની તોરણની પૂજા આમાં કીધી છે નવા ઘરમાં વાસ્તુ હોય એટલે તોરણની પૂજા હોય આંબાના પાનને ચાંદલો કરી દો બસ તોરણને ચાંદલા કરવાના રેડી હવે છે ને હવે દીકરીને કલશ આપી દો પેલા દીકરીનો જમણો પગ અને માતાજીનો પગ પછી બધા ત્યાં જ ઉભો રહેવાનું કોઈ જ અંદર થવાનું ખાલી ભુવા આવી જાવ અને દીકરી જમણો પગ મૂકો શ્રી મહાકાલી હવે ઉભા રહી જાવ હવે ત્યાં ફરી જાવ ત્યાં આપણે ઓલા હામૈયા કરવાના ફળાને ટીના દાદા ત્યાં દીકરીને આગળ લઈ જાવ ફળાવાળા દીકરીને જેમ આપણે હામૈયા કરીએ એમ ત્યાં દીકરીના હાથે સામૈયા કરો માતાજીના હાથે બધા ફળાને ચાંદલા કરાવો સરસ મજાના બધા ફળાને ભુવાતાના હાથે ચાંદલા કરાવો બાજુમાં લઈ જાઓ માતુ કાલી ને કલ્યાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગમાયા હે માતુ કાલી ને કલ્યાણી રે માં ભગવતી મહાકાલી માતા હે ભગવતી હે ભગવાન ક્ષત્રપાલ આવો પધારો અમારું કલ્યાણ કરો જય ભગવતી દેવી નમો વરદે जय पाप विनाश में बहु फल दे जय शोभन सपाल जन्मावे तु देवी बुला जन्मावे तु देवी नरात्रि हरे प्रणमावे तु देवी नरात्रि हरे प्रणमावे तु देवी नरात्रि हरे महाकाली बस जय हो माताजी फूलड़ी थी विद्यावा मामर रक्षा करजो कलश उतारो तारे कलश उतारी दीधो जरा कलश उतारो हाँ जरा रक्षा करी जो तमे लई लो तेना दादा
હા તમે જોતા રહેજો બ્રાહ્મણ ના થતા એ વિશેષ જય હો યાની કાની ચ પાપાની જન્માંતર ગતાની ચ તાની સર્વાણી દર્શિતો પ્રદક્ષિણા જરાક પાણી ઢોલ નાખો ને રક્ષા કરો ત્યાં દીકરીને કરો રક્ષા ત્યાં ભુવાતાને રક્ષા કરો ભગવતી માતાજી હજારાત વાળી આ ગુજરિયા પરમાર પરિવારની રક્ષા કરે માટે નવા મઢની અંદર વાહ ભાઈ વાહ મહાકાલી માત કી જય બધાએ પ્રવેશ કરવાનો બધા વારા ફરતે આવો ને બધા જમણો પગ અંદર મૂકવાનો છે આવો અંદર હવે કપલમાં આવવાનું સજોડે કપલમાં દેવાભાઈ બંને જણા ભાઈ હા દિનેશભાઈ બંને જણા જમણો પગ પહેલા એક હારે આવવાનું વારા ફરતી એક જ સાથે હા એક હારે જમણો પગ મૂકવાનો બોલ શ્રી મહાકાલી માત કી જય દ્વારિકાધીશ સખી જય જય ભવાની જય અંબે જયો જયો માં જગદંબે જય ભવાની જય અંબે જયો જયો માં જગદંબે જય ભવાની જય અંબે જયો જયો માં જગદંબે ખેલ રે ભવાની માં જય જય અંબે માં ખેલ ખેલ રે જય માં જય જય અંબે માં જય જય અંબે માં જય જય અંબે માં હે જય જય અંબે માં જય જય અંબે માં હે તું તો ભવાની પટરાણી રે જય જય અંબે માં હે તું તો ભવાની પટરાણી માં જય જય અંબે માં હે જય જય અંબે માં જય જય અંબે માં હે જય જય અંબે માં જય જય અંબે માં ખેલ ખેલ ભવાની માં જય જય અંબે શ્રી મહાકાલી માત કી જય બધા ફળાને તે માતાજીના હાથે લાંચર બેહાડી ગયો દાદા અને બેહાડીને પછી આપણે પૂજા કરવાની છે શાંતિથી નિરાતે હા પેલા ફળાને લાઈનમાં ગોઠવી દો જેમને આપણે દર વખતે રાખો છે એમ બધાને બેસાડી અને પછી માતાજીને કંકુ ચોખા વડે ફૂલની પાકડી વડે સરસ મજાની 550 પૂજા કરજો પછી વ્યવસ્થિત ચાલો ત્યાં માતાજીને બેસાડી દીધા ફળાને હવે ત્યાં ટીના દાદા પૂજા કરજો માતાજીની હા કંકુ ચોખા વડે ચાંદલા કરજો સરસ મજાના નાના નાના માતાજીને ચાંદલા કરીજો ચોખા લગાડો અને માતાજીને પુષ્પને પાકડી વડે વધાવી લેજો અને પછી જ્યારે જમવાનું બની જાય એટલે એક થાળ આપણે માતાજીને પહેલા વેળા જવારી દેવાનું નવા મંડળની અંદર આપણે સુંદર મજાના માતાજીને બધાને ધામે ધૂમે બેસાડી દીધા શુભ મુહૂર્ત અને શુભ વેળા આજે વિજય મુહૂર્ત 12:40 બરાબર સારા ચોઘડિયામાં શુભ કાળની અંદર આપણે માતાજીને વ્યવસ્થિત રીતે બિરાજમાન કરી દીધા આ મુહૂર્તની અંદર માતાજી બેસે એટલે આનાથી આપણા પરિવારમાં તેજ આવે પરિવારનો વિકાસ થાય પરિવારમાં રિદ્ધિ સિદ્ધિ આવે હવે પૂજા કરજો ત્યાં તેના દાદા તમારી રીતે બધા જોડકાને હાથે પૂજા કરાવી લેજો પછી બધા બેસી જાય
જલમાદાય પાણીની ચમચી પકડી રાખવાની કૃષ્ણ કર્મણા સાંગતા સિદ્ધિર્ધમ પિતૃસ્મરણ પૂજન કર્મ કરીશે. પાણી મૂકી દે, ચા પીજો પેલા બધા આપી દો બધાને. ફૂલ રાખો હાથમાં. ચા પી લીધી, હાથ ધોઈ નાખો, થોડું પાણી લઈ. ચા પીધી હોય હાથ ધોઈ નાખો. ડાબા હાથમાં ચમચી પકડી જરાક હાથ ધોઈ નાખો. અને પછી બધાય હાથમાં ફૂલની પાકડી રાખવાની છે. પોત પોતાના પિતૃ બાપાને યાદ કરવાના છે. બાપા, દાદા, પરદાદા. હા હા નહીં બરોબર છે. ત્યાં છે ને? બસ બરોબર છે. હાથ જોડી રાખો. 3 પેઢીના પિતૃ દેવાભાઈ, ગીગાભાઈ, પોતપોતાના 3. બાપુજી, દાદા, પરદાદા. બાપુજી હાજર છે એટલે દાદાથી ચાલુ કરવાનું. જેના બાપુજી ગેરહાજર હોય એને બાપુજી, દાદા અને પરદાદા. બરોબર? 3 પેઢીના પિતૃને યાદ કરવાના છે. માં, દાદીમાં ને પરદાદા. માં હાજર હોય તો દાદીમાંથી ચાલુ કરવાનું. 3 પેઢીના પિતૃઓને 2 હાથ જોડો, પગે લાગો, પ્રાર્થના કરો. અનાદિ નિધનો દેવા શંખ ચક્ર ગદાધર હર્ષયોંડરીકાક્ષ પિતામહશ્ચૈવ તથૈવ પ્રપિતામહ માતામહ તદપિતાશ્ચ એતે ભવન્તુ મે પિતા પ્રયચ્છન્તુ ચ મંગલં નારાયણાય નમઃ. નમસ્કાર સમર્પયામિ. પોતપોતાના ત્રાસમાં ફૂલની પાકડી પધરાવી દેવાની. પિતૃનારાયણ ભગવાન કી જય. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. પાણીની ચમચી પકડી રાખો અને નાંદી શ્રાદ્ધે ચાંદા કરીએ. નાંદી મુખ પિતરઃ પ્રિયતા. આપણે જયારે કામ નક્કી થયું ને એના પહેલા આપણે પિતૃ પૂજા નાંદી શ્રાદ્ધ થઈ ગયું હતું. શું કામ કે આપણા જે એવડો મોટો પરિવારમાં કોઈ જાતનું કાંઈ કોઈ હૂતક કે હવાલું ન લાગે એટલે નાંદી શ્રાદ્ધ તે દિવસે દાદાએ કરાવી નાખ્યો હતો. એની પાછી પૂજા કરી, મસ્તક લગાડી અને યથાસ્થાને પધરાવી. અને એને નાંદી શ્રાદ્ધે નાંદી મુખ પિતરઃ પ્રિયતા. પાણી મૂકી દેવાનું ત્રાસમાં. ખોબામાં ફૂલની પાકડી રાખવાની 2 જણાએ. અંજલો પુષ્પાની આદાય. કહીએ ત્યારે બધા ફૂલ આમ આકાશમાં છાંટી દેવાનું. કહીએ ત્યારે પકડી રાખો ખોબામાં. ઓમ દેવા આયાત યાદધાન અપયાતો વિષ્ણુ દેવયના રાક્ષસવ. પ્રાદેશ કરો. પુરુષો પેલી આંગે અંગૂઠો આ રીતના વેદ ભરવાનું જમીન ઉપર જમણા હાથે. દિનેશભાઈ, હા, ઈ વેદ તમારી ડાબી બાજુ જ્યાં હૃદય હોય ત્યાં લગાડો. હૃદય ઉપર ભગવાનને કહો એક વેદ માત્ર જગ્યા છે, બધા ભગવાન આવો અને પધારો. પાણીની ચમચી પકડી રાખવાની. પંચભૂ સંસ્કાર પૂર્વકમ કુંડ પૂજન જ કરીશ. પાણી પધરાવી દેવાનું. ડાબા હાથમાં ચોખા રાખવાના.
બબે દાણા ચોખા કુંડની ઉપર છાંટવાના. ત્યાં ચડ બ્રહ્માજીનો ભાઈને આપી દેજો. દાદા અહીંથી લઈ જાઓ, ગીગાભાઈને આપી દો. ઓમ ભૂમયે નમઃ. ઓમ ગુરુમાય છાટો. નામહયામિ સ્થાપયામિ. અનંતાય નમઃ સ્થાપયામિ. બ્રહ્મણે નમઃ હવયામિ સ્થાપયામિ. વિષ્ણવે નમઃ. હવયામિ સ્થાપયામિ. રુદ્રાય નમઃ. હવયામિ સ્થાપયામિ. નાભ્યે નમઃ. હવયામિ સ્થાપયામિ. યોન્યે નમઃ. હવયામિ સ્થાપયામિ. બ્રહ્માય નમઃ. હવયામિ સ્થાપયામિ. વિશ્વકર્મણે નમઃ. હવયામિ સ્થાપયામિ. વાસ્તુ પુરુષાય નમઃ. હવયામિ સ્થાપયામિ. બસ બધા ચોખા છાંટીયો. ત્યાં ભુવાતા નાથે બ્રહ્માજીની પૂજા કે એકાદા ભાઈ નાથે કરાવી નાખે. બસ રેડી. ચાંદલો ચોખા કરી ટીણા દાદા પૂજા કરી લ્યો. યથા ચતુર્મુખો બ્રહ્મા સ્વર્ગ લોક પિતામહ સદા મમ યજ્ઞેશ્વિ બ્રહ્મા યજ્ઞ રક્ષકાય નમઃ. બ્રહ્મણે નમઃ. નમસ્કારા સમર્પયામિ. યાવત ગર્ભ સમાપ્તિશ્યા તાવત બ્રહ્મા. જેને કાંડા બાંધવા હોય આપણા ગુજરીયા પરિવારના ભાઈઓ એ કાંડા જેને બંધા હોય એ દાદા પાસે આવી જજો. તમને દાદા કાંડા બાંધી દે. પિતૃ પૂજા થઈ ગઈ છે. પરિવારના સભ્યોને કાંડા બાંધવા હોય એકાદા ભૂદેવ અહીંયા કાના દાદા તમને બધાને કાંડા બાંધે છે. ભાઈઓ છોકરાઓ તેને બંધાવો હોય એ આવી જાજો. રેડી દાદા પંચભૂત સંસ્કાર કરો. હવે શ્રીધર બેહી પરિસમોહ્યા યજ્ઞકાષ્ઠે નિધિસ્રો રેખા ઉલ્લેખ્ય અનામે ગંગુષ્ટાભ્યામ ઉદ્ધૃત્ય ગોમયેન ઉપલિપ્ય શુદ્ધ જલેના અભયુક્ષ અગ્નિ સ્થાપનમ મહા. ચાલો અગ્નિ હવે બહેનોએ પેટાવવાનું છે. બહેનોએ પેટાવી અને પછી આનિતમગ્નિ અગ્નિકોણે સંસ્થાપ્ય ક્રવ્યાદંશનિરુદ્ધાં પરિત્યજ્ય ત્રિવારં ભવામિત્વા હ્રીં 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 યોનિ માર્ગેણ અગ્નિ સંસ્થાપ્ય. યજ્ઞ નારાયણ દેવ કી જય. બસ છાણા લાકડા મૂકીને પેટાવો.
અતઃ નવગ્રહ દેવતાનાં સ્મરણમ મહા. ફૂલની પાકડી રાખજો બધા. ભગવતા ફૂલની પાકડી રાખો બધા. પોતપોતાની આગળ ફૂલ છે. બે હાથ જોડી નવગ્રહ ભગવાનને પગે લાગવાનું. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ સસે ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિરાહુ કેતવઃ સર્વે ગ્રહાઃ સૂર્યાદિ નવગ્રહ મંડલ દેવતાભ્યો નમઃ. અધિદેવતા પ્રત્યાધિદેવતા પંચલોકપાલ દશદિક્પાલ દેવતાભ્યો નમઃ. ત્યાં કુંડની આગળ પધરાવી દો. આવાહયામિ સ્થાપયામિ. પાછા તમા ફૂલ રાખવાના. ભગવાન મહાદેવને યાદ કરવાના. નાગેન્દ્ર હારા ત્રિલોચનાય ભસ્માંગ રાગા યમહેશ્વરાય નિત્યાયુષોદા યદેકાંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુજરા પીડિતમ કર્મ બંધન મહારુદ્રાય નમઃ. નમસ્કારાન સમર્પયામિ. એ ફૂલ પણ ભોળાનાથનું નામ લઈને કુંડની આગળ મૂકી દેવાનું. પાછા હાથમાં ફૂલ રાખવાના. આપણો નવો મઢ છે એટલે ભગવાન વાસ્તુ બાપાને બેહાડેલા છે. તમારું બારણાની એન્ટ્રી છે ને બરાબર ન્યાજ એક વાસ્તુ ભગવાનનું સ્થાપન કર્યું છે. વાસ્તુ ભગવાન આપણું નવું મંદિર, નવું ઘર, નવો મઢ હોય એટલે એમાં સ્થાપના કરવી પડે. અને વાસ્તુ શાંતિ યજ્ઞ થઈ ગયા પછી નવા ઘરમાં રહેવા જવાય. ત્યાં સુધી નવા ઘરમાં રહેવા જવાય નહીં. પછી 50 લાખનો બંગલો ભલે બનાવ્યો હોય તો જ્યાં સુધી એમાં વાસ્તુની આહુતિ ન પડે ત્યાં સુધી એમાં વસવાટ કરાય નહીં. બાકી વાસ્તુ દોષ લાગે. એટલે વાસ્તુ ભગવાન નમસ્કાર કરવાના. નમસ્તે વાસ્તુ પુરુષાય દોષયાભિરિત પ્રભો મદગ્રહે ધનધાર્યાદે સમૃદ્ધિ મંગલ સર્વદા. ભૂરભુવસ્વઃ વાસ્તુ પુરુષ દેવતાભ્યો નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાં સમર્પયામિ. કુંડની આગળ પધરાવી દેવાનું. પાછું હાથમાં પુષ્પ રાખવાનું. તમારા ડાબા હાથ બાજુ ભગવાનનું કાલું સ્થાપન ભૈરવ દાદાનું ત્યાં છેલ્લે છે ને. એ ભૈરવ દાદા છે આપણી જગ્યાના રક્ષક છે. માની આરતી બોલીએ ત્યારે આપણે બોલીએ ને કાલ ભૈરવ સોહે બટુક ભૈરવ સોહે તારા છે તુજમાં. કાલ ભૈરવ બટુક ભૈરવ માના બે કે છે રક્ષક. જેમ કોકોલા મિનિસ્ટરના કેમ બે બોડીગાર્ડ હોય એમાં માતાજીના બોડીગાર્ડ છે. એનું સ્થાપન આપણે કર્યું છે કાલું. તો એ માતાજીના બે રક્ષકને નમસ્કાર કરીએ. તીક્ષ્ણ દંશ મહાકાય કલ્પાંતે દહનુપમ ભૈરવાય નમસ્તુભ્ય કાલ ભૈરવાય નમઃ. બટુક ભૈરવાય નમઃ. નમસ્કારાં સમર્પયામિ. કુંડની આગળ પધરાવી દેવાનું. પાછો હાથમાં ફૂલ રાખવાનું. વચ્ચે જે દાદાએ બનાવેલું છે કલર વાળા ચોખાનું સ્થાપન સર્વતો ભદ્રમંડળ છે. ભદ્રમંડળના જેટલી ઢગલી એટલા દેવતાઓ વચ્ચેનું મહામંડળ છે. એ મહામંડળને નમસ્કાર કરવાના. વિશ્વાનિ દેવ સવિતર દુરિતાનિ પરાશુભ જલભદરંગન્નાશુભ ભૂરભુવસ્વઃ મહામંડળ દેવતાભ્યો નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાં સમર્પયામિ. કુંડની આગળ પધરાવી દો. પાછા હાથમાં ફૂલ રાખો. હવે અગ્નિ ભગવાન પેટી ગયા છે સરસ મજાના. બે હાથ જોડી અગ્નિ ભગવાનને નમસ્કાર કરવાના. અગ્નિ દૂતમ પરો દધે હવ્યવાહ ઉપબ્રુવે દેવા આસાદયાતિહ ભૂરભુવસ્વઃ શાંતિકે વરદનામ્નાગ્નયે નમઃ. ભૂમિ માતા વરુણ પિતા મે સત્વદઃ
પ્રાગ મુખાય અગ્નિ મમ સન્મુખો ભવ કુંડને આગળ પધરાવી દો. ચાલો રેડી ટીના દાદા. 3 સમિત ત્યાં ગીગાભાઈ ને 3 સમિત એક આ ભાઈ ને આપી દો તિષ્ટન. રેડી. ચાલો ડાબે ખંભે ડાબ અને જમણા હાથમાં સમિત. ત્રણ સમિત સ્વાહા કહીએ જ્યારે કુંડમાં પધરાવી દેવાના. ઓમ તિષ્ઠન સમિધો યા ઈશાન કોણાદારભ્ય ઈશાન પર્યંત પ્રદક્ષિતવદ ભર્યુક્ષણમ ઇતરતા વૃત્તૈ. ચાલો સુવેણ હોમઃ. બીજો ડાબલા દાદલા નીચે મૂકી જો. બીજો ડાબ આપો ભુવાતાને. એક ભાઈને ડાબ આપો. હોમાનું રિટર્નમાં ત્યાં ત્યાગ. ચાલો દાદા સર્વ આપી દેવાનું. બધા હાથ ડાળવાનું. પેલા હોમાનું રિટર્નમાં ટીપું પાડવાનું. આમ હરકો પકડો બોલપેન નહીં ભગત. યસ વેરી ગુડ. ચાલો ઓમ મનસાધ્યતવ ઇદમ નમઃ ઓમ ઇન્દ્રાય સ્વાહા ઇદમ ઇન્દ્રાય નમઃ અગ્નયે સ્વાહા ઇદમ અગ્નયે નમઃ સોમાય સ્વાહા ઇદમ સોમાય નમઃ. ડાબને આસન નીચે મૂકી દેવાનું. પાણીની ચમચી જેને આગળ હોય ભરી રાખવા. ઇદમ સંપાદિત હવનીય દ્રવ્યમ યા યા યક્ષમાન દેવતા સ્થાભ્યા મયા પરિત્યક્તમ ચ નમઃ યથા દેવ તમસ્તુ. પાણી પધરાવી દો સાઈડમાં ગમે ત્યાં. બસ ચાલો વરાહુતિમ મહા આપો દાદા. ડાબ દ્રોણ આપો બધું. હા વરાહુતિ આપી દો. હા હા રેડી. ચાલો આપી દો ભાઈને. હાથ અડાડો બધા. ગણપતિ બાપાને પહેલા આહુતિ આપીએ પછી બધા ગીત જવતલ બધા હોમવાનું છે. હરિ ઓમ ગણાનંદ વા ગણપતિ ગુણ હવાવહે પ્રિયાનંદ વા પ્રિયપતિ ગુણ હવાવહે નિરીનંદ વા નિરીપતિ ગુણ હવાવહે વસો મમ આહમયાનિ ગણપતમાત્મયાનિ ગણપતમ ઓમ ગં ગણપતયે સ્વાહા. જેને આગું લાગતું હોય તે તમારું ઓરું ભાઈ આવવાનું. પુરુષોએ ઘી હોમવાનું. બધાને ઘી હોમવાનું છે બરોબર. પણ હાવ ટીપુ ટીપુ રાખવાનું. દિનેશભાઈ તું જરાક ક્રોસમાં થઈ જા તો તમે બૈરાવને જરાક તમે દાદા બધો આવો ટીના દાદા એટલે દેવાભાઈ જરાક આમ ફરી જાય. ભવાત આમ જાય ને દિનેશ બે માં હરી જાય. કાંઈ કાદું કાંઈક ઓછીકું ગાદલું ત્યાં બાજુમાં લઈ લે. ઘી છે. ઘી જેને ઉમાડ્યું ઘી રાખજો. આમ તો બધાને ઘી ઉમવાનું છે એમ કીધું આયોજકો એટલે ઘીના ભરી રાખો વાટકા છે ને. બસ ફુવાતા ઘી. તારે દિનેશભાઈ ઘી છે વાટકા બધાને આપવાનું જ છે. યો હા મૂંઝાવ શું કામ.
એક ઓલી ચમચી બાંધી ગયો ન હોય તો કોકને લાકડીનું બટકું આપ ને દિનેશ તો બાંધી દે દેવાભાઈ લાકડીઓ બંધાવી ગયો આ તો બંધાઈ ગઈ હા આપી ગયો અહીંયા ચંદ્ર આ લાકડી અહીંયા આપી ગયો તમારે શું કર્યું હા બસ રેડી રેડી એક દેવાભાઈ ના ચાલો રેડી ઓમ નવગ્રહ દેવતા નામ હો મહા અત્યારે હલાવો પછી ફરા કરીને બાંધી દેજો જપ આમાં દાંતણ લઈ ગયો દાદા ચંદ્ર આ દાંતણિયા થોડાક થોડાક આપી દો અહીંયા ટીના દાદા ને અડધા અડધા કરી નાખો હા પશ્ચાત બેનો એ જવતલો માના વચ્ચે બે આંગે અંગૂઠો બરોબર પુરુષોએ ઘી પણ માપમાં રાખવાનું માત્રામાં છે ઘણું પણ હોમી નથી દેવાનું આહુતિ ઘણી છે સાડા સુધી હવન હાલે ત્યાં સુધી બરોબર રેડી જપા કુસુમ સંગાસમ કાશ્યપેયમ મહાદતેમ ધમોરિમ સર્વ પાપગનમ પ્रणत समे दिवाकर ओम सूर्याय स्वाहा ओम सूर्याय स्वाहा ओम सूर्याय स्वाहा ओम सूर्याय स्वाहा दधि संगत सारभम क्षीणोदार्णव संभव स्वामी सचिनम सोमं शंभरमोघट भूषण ओम चंद्रमसे ओम चंद्रमसे ओम चंद्रमसे ओम चंद्रमसे ओम चंद्रमसे ओम चंद्रमसे कर्णी गर्भ संभूतम विद्युत कांति समप्रभ शक्ति हस्तंच मंगलम प्रणमाम्यः ओम भूमाय स्वाहा 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 प्रियंगो गलिकाश्यामं रूपेण प्रतिमं बुधा सौम्य सौम्य गुणोपेतं तमोदं प्रणमाम्यः ओम बुधाय स्वाहा 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 देवानंत ऋषीणांत गुरुमुखांतन सन्निभूतं त्रिलोकेशं तव नमामि बृहस्पते ओम बृहस्पतये 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 मृणालाभं दैत्यानां परमं गुरो सर्वशास्त्रप्रवक्तारं भार्गवं प्रणमाम्यः ओम शुक्राय 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 नीलांजन समाभासं रविपतरं यमाग्रजं दंड संबोधं नमनमः ओम शनिश्चराय 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 ओम शनिश्चराय ऊर्ध्वकायं महावीर्यं ददरादित्य विमर्दनं संभूतं नमः प्रणमाम्यः ओम राहवे स्वाहा 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 ओम राहवे
ओम राहवे कलासमुसबलंगा समदारकाग्रहमस्तकम रुद्रात्मकं घोरं तं चेतो प्रणमाम्यहम्। ओम केतवे 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 मृत्युंजय महादेव त्राहि मां शरणागतम् जन्म मृत्यु जरा व्याधि वेदितं कर्म बन्धने। ओम ईश्वराय ओम ईश्वराय ओम ईश्वराय ओम ईश्वराय ओम उमाये ओम उमाये ओम उमाये ओम उमाये ओम स्कंदाय ओम स्कंदाय ओम स्कंदाय ओम स्कंदाय ओम विष्णवे ओम विष्णवे ओम विष्णवे ओम विष्णवे ओम ब्रह्मणे ओम ब्रह्मणे ओम ब्रह्मणे ओम ब्रह्मणे ओम इंद्राय ओम इंद्राय ओम इंद्राय ओम इंद्राय ओम यमाय ओम यमाय ओम यमाय ओम यमाय ओम यमाय कालाय कालाय ओम कालाय ओम कालाय ओम चित्रगुप्ताय ओम चित्रगुप्ताय ओम चित्रगुप्ताय ओम चित्रगुप्ताय ओम अग्नय ओम अग्नय ओम अग्नय ओम अग्नय ओम अदभ्यः ओम अदभ्यः ओम अदभ्यः ओम अदभ्यः ओम पृथिवीये ओम पृथिवीये ओम पृथिवीये ओम पृथिवीये ओम नारायणाय ओम नारायणाय ओम नारायणाय ओम नारायणाय ओम इंद्राय ओम इंद्राय ओम इंद्राय ओम इंद्राय ओम यमाय ओम इंद्राणय ओम इंद्राणय ओम इंद्राणय ओम इंद्राणय ओम प्रजापतये ओम प्रजापतये ओम प्रजापतये ओम प्रजापतये ओम सर्पेभ्यः ओम सर्पेभ्यः ओम सर्पेभ्यः ओम सर्पेभ्यः ओम ब्रह्मणे ओम ब्रह्मणे ओम ब्रह्मणे ओम ब्रह्मणे ओम गणेशाय ओम गणेशाय ओम दुर्गाय ओम दुर्गाय ओम वायवे ओम वायवे ओम आकाशाय ओम आकाशाय ओम शिविभ्या ओम शिविभ्या ओम वास्तोस्पतये ओम वास्तोस्पतये क्षत्रपालाय क्षत्रपालाय ओम इंद्राय ओम इंद्राय ओम अग्नय ओम अग्नय ओम यमाय ओम यमाय निरुतये निरुतये ओम वरुणाय ओम वरुणाय ओम वायवे ओम वायवे ओम सोमाय ओम सोमाय ओम ईशानाय ओम ईशानाय ओम ब्रह्मणे ओम ब्रह्मणे ओम अनंताय ओम अनंताय महारुद्राय 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 महारुद्राय
મહારુદ્રાય 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 ઓમ મહારુદ્રાય બે હાથ જોડી રાખો ભગવાન સોમનાથ દાદાને પગે લાગો નમસ્કાર કરો ઓમ સંજ્ઞાતા સહસ્રાણી જય રુદ્રા દેવો મયાંબા દેવાજો સ્વઃ ભવાની શંકર મહારુદ્રાય નમઃ નમસ્કારાન તલેશ્વર મહાદેવ જય મહાકાળી મહાકી જય નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ 1:20 થઈ સર બધા ફરાળ કરવાનું અને આપણે બધા 2:30-3 ની આસપાસ પાછા બધા આવી જાવ બપોર પછી આપણે માતાજીને ફળાનું ભગવાન વાસ્તુની આહુતિ છે એ બધું આપણે બપોર પછી કરશું 1:30 વાગે ઊભા થઈ જાવ છેડાછેડી બૈરાવને આપી દો અને ડાબની વીટીઓ હાથવજો ખોવાઈ જાય હોય તો જવતલની થાળીમાં મૂકી દો અત્યારે બસ જનોય પહેરી રાખજો છેડાછેડી બૈરાવને આપી તમારી રીતે આવીને ભૂલ્યા વગર પહેર લેવા બરોબર હવે ફરાળ કરીને આપણે 2:30 વાગ્યાની આસપાસ બધા બેસશું હા અમારે કરવાનું તમે બેહો